અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા જૂના ગામતળ જે વસાહત આવેલી છે, જ્યાં આગળ ગેરકાયદેસર જે બાંધકામ કરવામાં આવ્યું હતું તેના ઉપર પ્રશાસનનો બુલડોઝર ચાલ્યો હતો। 36 જેટલા મકાનોને તોડી પાડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। મ્યુનિસિપલ કોર્પોરેશન પશ્ચિમ ઝોન દ્વારા આ જે ડિમોલિશનની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। સાથે જ જે ચાંદખેડા પોલીસનો જે બંદોબસ્ત છે કે જે અહીંયા આગળ કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। જોકે આ જે ગેરકાયદેસર મકાનોના કેટલાક ભાગ છે તે તોડી પાડવામાં આવ્યો છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન ભાડું તેમજ વૈકલ્પિક જે વ્યવસ્થા છે તે અહીંયા આગળ કરવામાં આવી છે। 36 જેટલા મકાનો છે કે જ્યાં આગળ ગેરકાયદેસર બાંધકામ હતું તે કરવામાં આવ્યું હતું અને અત્યારે પ્રશાસનનો જે બુલડોઝર છે તે અહીંયા આગળ ચાલી રહ્યો છે। જ્યારે એએમસીની ટીમ અહીંયા આગળ પહોંચી ત્યારે લોકોમાં એક આક્રોશનો અહીંયા આગળ જે માહોલ હતો, કેટલાક લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે કારણ કે આત્મવિલોપનની જે ચીમકી હતી તે આપવામાં આવી હતી અને અત્યારે જેટલા પણ ગેરકાયદેસર જે બાંધકામ છે ત્યારે એએમસી દ્વારા જે માર્કિંગ છે તે કરવામાં આવી રહ્યું છે, એટલે કે કેટલો હિસ્સો ગેરકાયદેસર છે તેનું માર્કિંગ કર્યા બાદ અહીંયા આગળ તેને તોડવામાં આવી રહ્યો છે। એટલે કે સતત અહીંયા આગળ પ્રશાસન દ્વારા જે ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે કારણ કે આગામી સમયમાં ઓલિમ્પિક વિલેજ અને જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવાનું છે તેને લઈને આ જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।